જેમાં મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ જોરદાર અસર જોવા મળી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા માટે પહોંચી છે। રજા ચિઠ્ઠી સ્થગિત બાદ પણ બાંધકામ ચાલુ હતું, જેને હવે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખોડિયાર બિલ્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। એથી ઈ બ્લોક સુધી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ જોરદાર અસર જોવા મળી રહી છે। જે પૂર્વ ઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા માટે પહોંચી છે। રજા ચિઠ્ઠી સ્થગિત કર્યા પછી પણ બાંધકામ અને ફર્નિચરનું કામકાજ ચાલુ હતું। જો એટલાન્ટિસ સ્કીમની એથી ઈ બ્લોકને સીલ કરવાની કાર્યવાહી એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે। ખોડિયાર બિલ્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તમામ બ્લોકોને હવે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કોર્પોરેશનના આદેશનું એટલાન્ટિસ સ્કીમના ખોડિયાર બિલ્ડર્સ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવતું હતું, ને તે બાદ હવે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલાન્ટિસ સાઇટ સીલ કરવા માટે એમસી પહોંચી રજા ચિઠ્ઠી સ્થગિત બાદ પણ બાંધકામ ચાલુ હતું, જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે ખોડિયાર બિલ્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી, એથી ઈ બ્લોક સુધી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે। કોર્પોરેશનના આદેશની અવગણના થતા ખોડિયાર બિલ્ડર્સની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। રજા ચિઠ્ઠી સ્થગિત કર્યા બાદ બાંધકામ પણ ચાલુ હતું। એમસીના જે આદેશ હતા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને હવે બિલ્ડર્સની સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખોડિયાર બિલ્ડર્સની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી અને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જ્યારે એથી ઈ બ્લોક સુધીની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે। એએમસી પૂર્વ ઝોનની ટીમ એટલાન્ટિસ સાઇટ સીલ કરવા માટે પહોંચી છે। સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે। જી વિશાલ, સૌથી મોટી કાર્યવાહી શું કહેશો? જી ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં મહત્વનું છે કે જે રીતે અત્યારે હાલમાં આ સાઇટ પર આપણે કોર્પોરેશનની આ જે ગાડી દેખાઈ રહી છે, કોર્પોરેશનની ટીમ અત્યારે હાલમાં એટલાન્ટિસ સાઇટ પર પહોંચી ગઈ છે। કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે હાલમાં સીલ કરવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે હાલમાં કોર્પોરેશનની ટીમ દ્વારા જે નોટિસ ફાળવવામાં આવી હતી, એટલે કે જે તેમની જે રજા ચિઠ્ઠી છે તે સ્થગિત કરવામાં આવી હતી, તે સ્થગિત કર્યા પછી પણ એટલાન્ટિસ સાઇટ પર સતત કામ ચાલુ હતું અને એટલા માટે અત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશને જે સંયોગિક પુરાવા છે તે પુરાવા એકત્રિત કરી અને એટલાન્ટિસ સાઇટની જે કામગીરી છે તેને રોકવા માટેની કવાયત શરૂ કરી છે। આપ જોઈ રહ્યા છો જે રીતે એટલાન્ટિસ સાઇટ છે, આ સાઇટની અંદર કોર્પોરેશનના પૂર્વ ઝોન દ્વારા તેમની રજા ચિઠ્ઠી સ્થગિત કર્યા પછી પણ સતત કામકાજ ચાલુ રાખવા માટેની તે લોકોએ કાર્યવાહી એટલે જરૂરત કરી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓના હુકમનું અનાદર કરવાના કારણે કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। વારંવાર કોર્પોરેશનના આદેશનો અનાદર આમના દ્વારા કરવામાં આવતો હોવાની હકીકતો સામે આવી હતી। ત્યારે સૌથી મોટી વાત એ છે, આપણે અંદરના દ્રશ્યો બતાવીશ કે કોર્પોરેશનની ટીમ જ્યારે અહીંયા પહોંચી છે, આ લોકોએ નેટ લગાવીને ત્યારબાદ પણ કાર્યવાહી શરૂ રાખી છે। આપ જોઈ રહ્યા છો કે કોર્પોરેશનની ટીમ છે તે અત્યારે હાલમાં સ્થળ પર પહોંચી ગઈ છે, તેના દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે અને સીલિંગ મારવાની જે કાર્યવાહી છે તેને અંજામ આપવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો આ છે એટલાન્ટિસ સાઇટ કે જેને સ્થગિત કરવા માટેની તેની રજા ચિઠ્ઠી સ્થગિત કરવાની હુકમ કરવામાં આવ્યો હતો। આ હુકમ બાદ પણ સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી અને તેમની મોડસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો આપ જોઈ રહ્યા છો કે કારીગરો છે, આજે જો સાઇટ સીલ છે તો આ કારીગરો અંદર શું કામ જઈ રહ્યા છે? આપ જોઈ રહ્યા છો કે અન્ય કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવા માટેની પરવાનગી નથી આપવામાં આવતી। જ્યારે મીડિયા આવે છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ દરવાજો રોકી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે છે। ત્યારે સૌથી મોટી વાત એ છે કે આ જે કાર્યવાહી છે તે કાર્યવાહીને લઈને આપણે આ મજૂરો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે કે આ તમામ કારીગરો અત્યારે હાલમાં સાઇટ પર અંદર છે અને ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે દરવાજો બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે,
દાદાગીરી કરવામાં આવી છે. એટલે કોર્પોરેશનને ક્યાંક નેવે મૂકીને, એમના આદેશોને નેવે મૂકીને આ કાર્યવાહી થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો બિલ્ડરની જે એમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, તે દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે, તે સ્પષ્ટ બતાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે અને પોતે ક્યાંક ખોટું કરી રહ્યા છો છે તે હકીકત સામે આવી રહી છે. સીસીટીવી ફૂટેજ પણ અહીંયા લાગેલા છે. એટલે જો કેમેરાની ચકાસણી કરવામાં આવે તો ચોક્કસથી રોજ કેટલા કારીગરો આવે છે અને કેટલા કારીગરો જાય છે તેની પણ હકીકત સ્પષ્ટપણે બહાર આવી જશે. અને આજે એ બ્લોકથી લઈને, એટલે કે આપ જે જોઈ રહ્યા છો આ એ બ્લોકથી લઈ બી, સી, ડી અને ઈ તમામે તમામ બ્લોકને સીલ કરવાની કાર્યવાહી કરવા માટે અત્યારે હાલમાં કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી છે. જી વિશાલ, હવે જે આ સાઇટના માલિકો છે તેમની સામે શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલમાં સાઇટના માલિકો છે તેમણે ક્યાંક ને ક્યાંક આદેશનો ભંગ કર્યો છે અને એટલા માટે જ કોર્પોરેશનની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી ગઈ છે. અને સૌથી મોટી વાત એ છે કે અત્યારે હાલમાં જે આદેશનો ભંગ કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખી અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીલિંગની પ્રોસેસ ચાલુ છે. જો આ પછી પણ આ કાર્યવાહીના અંત પછી પણ જો સતત તે લોકોની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રહેશે, તે લોકો જો અધિકારીઓના આદેશનું ઉલ્લંઘન કરશે તો ચોક્કસથી તેમની સામે કેસ પણ રજીસ્ટર થશે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેમની સામે કેસ રજીસ્ટર કરવામાં આવશે. એટલે આ તમામ હકીકત અત્યારે હાલમાં જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે તેમના મોડસ ઓપરેન્ડીની જે વાત કરીએ તો આપ જે આ ગ્રીન કલરની નેટ જોઈ રહ્યા છો, આ ગ્રીન કલરની નેટ બાંધવામાં આવી છે કે જેના કારણે કોઈ અંદર ન આવે. દરવાજો છે તે દરવાજાની અંદર જો કોઈ ઓળખીતું વ્યક્તિ આવે છે તો જ તેનો ચહેરો જોઈ અને પછી એને અંદર લાવવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો કે આપ જે ભાઈ છે તે ભાઈને અત્યારે અંદર જવા દેવામાં નહીં આવે, કારણ કે મીડિયા અત્યારે અહીંયા ઊભું છે અને એટલા માટે જ સૂચના આપવામાં આવશે કે થોડી વાર રોકાઈ જાઓ. એટલે આ સમગ્ર જે બાબત છે, ક્યાંક આ જે ગાડી આવી છે તે બિલ્ડરની જ છે, પરંતુ તેમને રોકવામાં આવે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. ને એટલા માટે જ આ બિલ્ડર નીચે ઉતર્યા છે. એ બિલ્ડર પાર્ટનર છે અને એટલા માટે જ આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે, મીડિયામાંથી લાઈવ ચાલી રહ્યું છે. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આ કવાયત અત્યારે હાલમાં બિલ્ડરો દ્વારા તેજ કરવામાં આવી છે. સૌથી મોટી વાત છે કે જે રીતે અત્યારે હાલમાં આ કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને ક્યાંક તે લોકો ખોટું કરી રહ્યા છે તે હકીકત સામે આવી રહી છે અને તેના તમામ પુરાવા કોર્પોરેશનને મળી રહ્યા છે. જે રીતે તે લોકોએ ખોટા દસ્તાવેજો આપી અને કૌભાંડ કર્યું હતું અને આ મસ્ત મોટી સ્કીમ છે તે લોકોએ બનાવી છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે જ્યારે આટલી મોટી સ્કીમ તેમના દ્વારા બનાવવામાં આવી છે ત્યારે આ સ્કીમની જે પાયામાં જે કૌભાંડ ચાલી રહ્યું છે તે ધીરે ધીરે ઉજાગર થયું છે. જેના બાબતે કલેક્ટરે પણ આદેશ કર્યા છે અને કોર્પોરેશન પણ તેની સાઇટને કામકાજ કરવાના આદેશ સ્થગિત કર્યા છે. જોઈ રહ્યા છો કે જે રીતે બિલ્ડર પાર્ટનર છે તેમને પણ આખરે પાછા જવાનો વારો આવ્યો છે, કારણ કે અત્યારે હાલમાં મંતવ્ય ન્યૂઝનું લાઈવ ચાલુ છે અને ક્યાંક તેમનું જે પાપ છે તે પોકારે નહીં કે તે લોકો ક્યાંક એ સમગ્ર હકીકત છે તે સામે ન આવી જાય. તે તમામ હકીકતને ધ્યાનમાં રાખી અને દરવાજો ન ખોલ્યો તે હકીકત દેખાઈ રહી છે. પરંતુ આપણે જે રીતે જોઈ રહ્યા છો કે કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે હાલમાં કવાયત ચાલુ રાખવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ છે તેણે જે રીતે જે કાર્યવાહી કરી છે તેમાં તમામે તમામ જે આ સ્કીમ છે તેના તમામ બ્લોકોની અંદર બ્લોકેજ એટલે સીલ કરવામાં આવશે કે જેના કારણે કોઈ કાર્યવાહી ન થાય. સૌથી મોટી વાત એ છે કે આ કાર્યવાહી થઈ રહી છે તેની અંદર અત્યારે હાલમાં જોવા જઈએ તો આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે તેમાં કોર્પોરેશન દ્વારા જે મહત્વની વાત છે એમાં એ જોવા મળી રહ્યું છે કે કોર્પોરેશને તમામ સાઇટને સીલ તો કરી છે, પરંતુ આ બિલ્ડરો છે તેમની આદત છે કે તે લોકો સતત કાયદાનો ભંગ કરતા આવ્યા છે, અધિકારીઓના આદેશનું ઉલ્લંઘન કરતા આવ્યા છે અને ફરીથી આ ઉલ્લંઘન થશે તેવી શક્યતાઓ ક્યાંક વર્તાઈ રહી છે. ને એટલા માટે જ અત્યારે હાલમાં આવનાર સમયમાં આ સીલ ભંગ થશે અને તેમની સામે ગુનો દાખલ થશે. આ સાથે જ કલેક્ટરમાંથી અને કોર્પોરેશનમાંથી પણ આ તમામ બિલ્ડરોની જે કરતૂતો છે કે ખોટા દસ્તાવેજો અને ખોટા બાંયધરી સોગંદનામાઓ આપી અને જે તે લોકોએ આ મસ્ત મોટી તોતિંગ સ્કીમ ઊભી કરી છે તે તોતિંગ સ્કીમની અંદર તે લોકોની સામે કાર્યવાહી થશે અને આવનાર સમયમાં કદાચ તેમને જેલના સળિયા ગણવા પડે તેવી પણ સ્થિતિ ઉદ્ભવે તેવી હાલ શક્યતાઓ પ્રબળ બની છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે અત્યારે હાલમાં તેમની રજા તિથિ સ્થગિત કર્યા પછી પણ સતત તે લોકોએ કામ ચાલુ રાખ્યું હતું અને તેના કારણે જ અત્યારે હાલમાં આ તમામ બાબત ધ્યાનમાં આવતા સાથે જ આ સમગ્ર મુદ્દાને લઈને ત્યાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ અત્યારે આવી પહોંચી છે અને સીલ કરવાની કાર્યવાહીને તેજ કરી છે. એટલે કહી શકાય કે તમામ જે બ્લોક છે એ થી લઈને ઈ સુધીના તમામ બ્લોકોને સીલ કરવામાં આવશે. આ જે તોતિંગ સ્કીમ છે તે તોતિંગ સ્કીમ આજે સ્થગિત થશે, કારણ કે તે લોકોએ જે કૌભાંડો કર્યા છે તેનું પાપ હવે ધીરે ધીરે પોકારી રહ્યું છે અને એટલા માટે જ હવે આ સ્કીમની
સામે કાર્યવાહી કરવાનું કોર્પોરેશને શરૂ કર્યું છે. ક્યાંક એ લોકોને એવું લાગતું હતું કે કોર્પોરેશન અમારું શું બગાડી શકશે અને એટલા માટે જ કોર્પોરેશન દ્વારા સતત આ સ્કીમને સીલ કર્યા એટલે કે સ્થગિત કર્યા પછી પણ સતત ને સતત કામ કરવાની કાર્યવાહી ચાલુ રાખી હતી. પરંતુ જે સંયોગિક પુરાવા મળ્યા તેના આધારે હવે કોર્પોરેશન આગળ વધી છે અને આ કૌભાંડી બિલ્ડરો છે તે બિલ્ડરોની સામે કવાયત શરૂ કરી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે રજા ચિઠ્ઠી સ્થગિત બાદ પણ બાંધકામ ચાલુ હતું ને હવે એએમસી દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખોડિયાર બિલ્ડર્સની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી અને એ થી ઈ સુધી તમામ બ્લોકને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ટીમ દ્વારા હવે આ જે બિલ્ડિંગ છે તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ટીમ આ જે બિલ્ડિંગ છે તેને સીલ કરવા માટે પહોંચી હતી અને રજા ચિઠ્ઠી સ્થગિત બાદ પણ બાંધકામ ચાલુ હતું. જેવું ફર્નિચર જેવા કામો પણ ચાલુ હતા અને ખોડિયાર બિલ્ડર્સની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.